તમારું વોટર આઈડી કાર્ડ ખોવાઈ ગયું છે અથવા ફાટી ગયું છે તો એને નવું મંગાવવા માટે ECI નેટની એપ્લિકેશન ઓપન કરવાની છે. ત્યાર પછી વોટર રજિસ્ટર ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે વોટર રજિસ્ટર ફોર્મ ઉપર ક્લિક કરશું. ત્યાર પછી ફોર્મ નંબર 8 ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો ફોર્મ નંબર 8 ઉપર આપણે ક્લિક કરશું. ત્યાર પછી લેટેસ્ટ સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે. તો લેટેસ્ટ સ્ટાર ઉપર આપણે ક્લિક કરશું. ત્યાર પછી તમારી પાસે વોટર આઈડી નંબર છે તો યસ કરવાનું છે. તો આપણે યસ ઉપર ક્લિક કરશું. પછી નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશું. તો વોટર આઈડી કાર્ડનો નંબર નાખી દેવાનો છે. નીચેમાં તમારે ટેક્સ્ટ સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે સિલેક્ટ કરી લીધું છે. તો ફેસ ડિટેલ ઉપર આપણે ક્લિક કરવાનું છે. ફેસ ડિટેલ ઉપર ક્લિક કરીને પછી પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. તો હવે આપણે પ્રોસીડ ઉપર ક્લિક કરશું. પ્રોસીડ ઉપર ક્લિક કરશું તો આપણી ડિટેલ નીકળીને આવી જશે. તમે વોટર આઈડીની બધી ડિટેલ આવી જશે. તો આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો હવે આપણે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશું. ત્યાર પછી આધાર કાર્ડ ડિટેલ ઉપર ક્લિક કરશું. ત્યાં આપણો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે. તો હું મારો આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. તો મેં મારો આધાર કાર્ડ નંબર નાખી દીધો છે. ત્યાર પછી આપણે નીચે મોબાઈલ નંબર ઉપર ક્લિક કરશું. તો આપણે અહીંયા મોબાઈલ નંબર પણ નાખવાનો રહેશે. તો આપણે મોબાઈલ નંબર અહીંયા નાખી દઈશું. ત્યાર પછી આપણે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું છે. તો નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશું. હવે આપણે ત્રીજા નંબરનું ઓપ્શન છે IPC વિધાઉટ કરેક્શન ઉપર ક્લિક કરવાનું છે. તો અહીંયા પૂછવામાં આવે છે કે તમારું કાર્ડ ખોવાઈ ગયું છે. ના, આપણું કાર્ડ તૂટી ગયું છે. તો આપણે ત્રીજા ઉપર ક્લિક કરવાનું છે. પછી નેક્સ્ટ કરી દેવાનું છે. ત્યાર પછી નીચે આવશો તો તમારા ગામ કે શહેરનું નામ નાખી દેવાનું આવશે. ત્યાં તમારા ગામ કે શહેરનું નામ નાખી દેવાનું છે. ગામ કે શહેરનું નામ નાખી દઈને આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તો હવે આપણે ડન કરી દેવાનું છે. તો આપણે ડન કરી દીધું છે. હવે તમારે નીચે જવાનું તો સાઇનિંગ સબમિટનું ઓપ્શન આવશે. એની ઉપર ક્લિક કરવાનું છે. આગળ ઓપ્શન ખુલશે તો તમે જોઈ શકો છો. આપણે ઇન્ટર યુઆર આધાર નંબર ઉપર ક્લિક કરવાનું છે. પછી આપણે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે. તો આપણે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઈશું. તો મેં મારો આધાર કાર્ડ નંબર નાખી દીધો છે. ત્યાર પછી ગેટ OTP ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે OTP ઉપર ક્લિક કરશું. ત્યાર પછી આપણા આધાર કાર્ડમાં OTP આવશે. એ આપણે અહીંયા નાખી દેવાનું છે. તો આપણે ઘડીક રાહ જોઈશું OTP આવે ત્યાં સુધી. OTP આવી ગયો છે. તો આપણે અહીંયા OTP નાખી દેવાનો છે.
તો ઇન્ટર યુઆર આધાર ઓટીપી પર ક્લિક કરશું અને આપણો ઓટીપી નાખી દઈશું. તો ફટોફટ ઓટીપી નાખી દેવી. પછી આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે.